અમિત ચાવડા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, જોઈએ જે રીતે છેલ્લા થોડા દિવસોથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચારે શિષ્ટાચાર બની ગયો અને એના પુરાવા બહાર આવી રહ્યા છે, એના કૌભાંડો બહાર આવી રહ્યા છે અને ભાજપના નેતા અને એમના નજીકના મળતિયાઓ આ કૌભાંડમાં સંડોવાયેલા છે। એમના આશીર્વાદથી જ આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે એવું ચારે તરફ હવે સ્વયંભૂ ગુજરાતની જનતા બહાર આવી અને પુરાવાઓ સાથે સરકારને પણ રજૂઆત કરી રહી છે અને વિપક્ષ તરીકે અમારી પાસે પણ આવી રહી છે। આજે ગુજરાતમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો અને કોઈ પણ જાતના ડર વગર, કોઈની પણ શરમ વગર તમામ નીતિમત્તા નિયમોને નેવે મૂકી અને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। નરેન્દ્રભાઈ મોદી આજે દેશના વડાપ્રધાન છે અને એ જ સરકારના બજેટમાંથી જે મનરેગા માટે કરોડો રૂપિયા ગુજરાતમાં ફળવાય કે ગુજરાતના સામાન્ય લોકોને પોતાના ઘર આંગણે આ કાયદા હેઠળ 100 દિવસ રોજગાર સુનિશ્ચિત થાય, એનું સ્થળાંતર અટકે, એના પરિવારની આર્થિક સ્થિતિ સુધરે, એવા ઉમદા હેતુ સાથે યુપીએ ગવર્મેન્ટથી આ કાયદો લાગુ કરવામાં આવ્યો અને આજે નરેન્દ્રભાઈની કેન્દ્ર સરકારમાંથી કરોડો રૂપિયાનું બજેટ ગુજરાતને ફાળવવામાં આવે છે। પણ આ બજેટમાંથી સ્થાનિક મજૂરોને રોજગાર આપવાને બદલે આજે ભાજપના નેતાઓને એમના મળતિયાઓ પોતાના ખિસ્સાને ઘર ભરી રહ્યા છે। હજુ દાહોદમાં રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડના બે પુત્રો જે કૌભાંડમાં ભ્રષ્ટાચારમાં સંડોવાયાનું બહાર આવ્યું છે, 100 કરોડ કરતાં વધારેનો ભ્રષ્ટાચાર તો ખાલી દેવગઢ, બારિયા, ધાનપુરના થોડા જ ગામોમાં થયો છે। દાહોદ જિલ્લાની તપાસ થાય તો 1000 કરોડ કરતાં વધારેનો ભ્રષ્ટાચાર પકડાવાનો છે, પણ સરકાર હજુ બચાવી રહી છે મંત્રી, એમના પરિવાર અને બાકીના મિત્રોને। પણ હવે એવો જ બીજો કિસ્સો પંચમહાલ જિલ્લાનો પણ બહાર આવ્યો છે, કારણ કે આ ભાજપના ભ્રષ્ટાચારીઓ કોઈ એક તાલુકા કે એક જિલ્લામાં નથી, આખા ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચારની તપાસ થાય તો બધી જ જગ્યાએ ભાજપના મળતિયાઓ પકડાશે। પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકો કે આખા ગુજરાતમાં વસ્તીની રીતે જોવા જઈએ તો મારી જાણકારી મુજબ સૌથી નાનો તાલુકો છે। જાંબુઘોડા તાલુકાના 26 ગ્રામ પંચાયતો છે, ફક્ત 42,000ની વસ્તી આખા તાલુકાની છે। પંચમહાલ જિલ્લામાં જોઈએ તો 39 જિલ્લા પંચાયત બેઠકો છે, એમાં આખો જાંબુઘોડો તાલુકો થઈ 26 ગામ થઈ 42,000ની વસ્તી થઈને ફક્ત 1 જિલ્લા પંચાયત છે। એટલે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે આખા ગુજરાતનો સૌથી નાનો તાલુકો, એક જ જિલ્લા પંચાયત સીટમાં સમાવેશ થાય એવી 42,000ની વસ્તીવાળો તાલુકો, અને એમાં મનરેગા યોજનામાં ખર્ચ કેટલો થયો મારી પાસે આંકડા છે 2021-22થી 24-25 સુધીના, અને આ જાંબુઘોડા તાલુકામાં જે મનરેગા યોજનામાં કામો થયા એમાં લેબર અને મટીરિયલ પાર્ટ, મનરેગા કાયદાની જોગવાઈ મુજબ આ મજૂરોને રોજગાર આપવા માટેનો કાયદો છે, એટલે 60% રકમ ખર્ચ થવી જોઈએ લેબર પાર્ટમાં, એટલે કે મજૂરી કામ માટે, વેતન ચૂકવવા માટે, અને 40% રકમ ખર્ચ થવી જોઈએ મટીરિયલ પાર્ટ માટે। પણ આ જાંબુઘોડામાં કેવું થાય છે, 2021-22ની વાત કરીએ તો જાંબુઘોડા તાલુકામાં ખર્ચ થયો 54 કરોડ ને 39 લાખનો, અને એમાં 21% લેબર પાર્ટ હતો અને 79% મટીરિયલ પાર્ટ હતું। 2022-23નું વર્ષ એટલે ચૂંટણીનું વર્ષ હતું, ભાજપ તો પેલું ધન સંગ્રહ કરે, ચૂંટણી ફંડ ઉઘરાવે એનું વર્ષ હતું, એટલે 22-23ના વર્ષમાં જાંબુઘોડા તાલુકામાં જે કામ થયા, ચૂકવણું થયું, એ લેબર અને મટીરિયલ બંનેનો ખર્ચ ગણીએ તો 128.99 કરોડ રૂપિયાનો ખર્ચ ખાલી એક જિલ્લા પંચાયત સીટના તાલુકામાં થયો, અને એમાં પણ લેબર પાર્ટ ને મટીરિયલ પાર્ટ જઈએ તો ફક્ત 6% રકમ લેબર પાર્ટમાં વપરાઈ અને 94% રકમ
મટીરિયલ પાર્ટમાં વપરાય. એ જ રીતે 23-24નું વર્ષ એમાં આ તાલુકામાં ખર્ચ થયો 69 કરોડ ને 45 લાખ રૂપિયાનો, અને એમાં રેશિયો 19% લેબર પાર્ટ અને 81% મટીરિયલ પાર્ટ. એવી જ રીતે 24-25નું વર્ષ એમાં ખર્ચ થયો 40 કરોડ ને 38 લાખ રૂપિયાનો, અને એમાં જે રેશિયો હતો 42% લેબર પાર્ટ ને 58% મટીરિયલ પાર્ટ. એટલે 4 વર્ષમાં એક પણ વર્ષ 60-40નો રેશિયો મેન્ટેન કરવામાં આવ્યો નહીં. આખું ટોટલ કરીએ તો 4 વર્ષમાં ગુજરાતના સૌથી નાના તાલુકામાં 293 કરોડ રૂપિયાનો મનરેગામાં ખર્ચ કરવામાં આવ્યો, અને એ પૈકી આખું લેબર ને મટીરિયલનો રેશિયો જોઈએ તો ફક્ત 22% રકમ લેબરમાં એટલે કે મજૂરોને ચૂકવવામાં આવી, 78% રકમ મટીરિયલ ખાતે ખર્ચ કરવામાં આવી. આ એક તાલુકામાં કેવી રીતે થાય છે? આખા જિલ્લાનું પણ જોઈએ કે ભ્રષ્ટાચારનું પંચમહાલ જિલ્લાનું જે કેન્દ્ર બિંદુ છે એ આ જાંબુઘોડા તાલુકો કેવી રીતે બન્યો? કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લાના જે પ્રમુખશ્રી છે એ આ તાલુકામાંથી આવે છે. એમના આશીર્વાદથી આ બધું થયું હોવાની ત્યાં લોકોની રજૂઆત ને ફરિયાદો છે. મને જે લોકો રજૂઆત ભાજપના પણ ઘણા બધા મિત્રો આપી ગયા છે પુરાવા, એ બધાનું કહેવું છે કે આખા જિલ્લાનું ભ્રષ્ટાચારનું કેન્દ્ર બિંદુ આ જાંબુઘોડા તાલુકો છે. અને એ કેમ કહે છે? કારણ કે આખા જિલ્લામાં 4 વર્ષમાં મનરેગા યોજનામાં જે મટીરિયલ પાછળ ખર્ચ કરવામાં આવ્યો એમાંથી સૌથી વધારે રકમ જાંબુઘોડા તાલુકામાં થઈ. આખા જિલ્લામાં બધા જ તાલુકામાં 2021-22ના વર્ષમાં મટીરિયલમાં 110 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો. તો એ વર્ષે જાંબુઘોડા તાલુકામાં એમાંથી 37 કરોડ રૂપિયા મટીરિયલમાં ખર્ચ કરવામાં આવ્યો. 22-23ના વર્ષમાં આખા જિલ્લામાં 201 કરોડ રૂપિયા મટીરિયલમાં ખર્ચ કરવામાં આવ્યો. મેં પહેલાં જ કીધું કે આ ચૂંટણીનું વર્ષ હતું, પૈસા ઉઘરાઈને કદાચ ઉપર સુધી કમલમમાં પહોંચાડવાના હશે, એટલે આખા જિલ્લામાં 201 કરોડ ખર્ચાયા. એમાંથી જાંબુઘોડા તાલુકામાં 109 કરોડ રૂપિયા મટીરિયલમાં ખર્ચાયા. 23-24ના વર્ષમાં આખા જિલ્લામાં 115 કરોડ રૂપિયા ખર્ચ થયો. એમાંથી 50 કરોડ રકમ જાંબુઘોડા તાલુકામાં ખર્ચ થઈ. અને એવી જ રીતે 24-25ના વર્ષમાં આખા જિલ્લામાં 86 કરોડ ખર્ચ થયો, અને એમાંથી 21 કરોડ જેટલી રકમ જાંબુઘોડા તાલુકામાં ખર્ચ થઈ. એટલે આપણે સમજી શકીએ છીએ કે આખા જિલ્લામાં મનરેગા યોજનામાં જે મટીરિયલ પાછળ ખર્ચ થાય છે એમાં 50% જેટલો ખર્ચ એક જ તાલુકામાં થાય છે, અને બાકીના 6 તાલુકા છે એમાં 50% ખર્ચ થાય છે. એટલે આખો હિસાબ કરીએ તો આખા જિલ્લામાં 512 કરોડ રૂપિયા 4 વર્ષમાં મટીરિયલ પાછળ ખર્ચ થયો, અને એમાંથી એકલા જાંબુઘોડા તાલુકામાં 216 કરોડ રૂપિયા મટીરિયલમાં ખર્ચ થયો. એનો સ્પષ્ટ મતલબ છે કે આ તાલુકામાં કોઈ રોજગાર આપવાની ચિંતા નથી, પણ મટીરિયલ સપ્લાય કરીને કરોડો રૂપિયા કેવી રીતે ખાઈ જવા એનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે. અને આ આખી ફરિયાદો કોઈ આજકાલથી નહીં, ત્યાં સ્થાનિક લોકો દ્વારા વર્ષોથી રજૂઆત થઈ છે. મેં પણ પહેલાં 3 વખત પત્રો લખ્યા છે, અમારા ત્યાંના સ્થાનિક કોંગ્રેસના આગેવાનોએ પણ પત્રો લખ્યા છે, પણ સરકાર તપાસ કરતી નથી. ત્યારે મારે સરકારમાં બેઠેલા લોકોને પણ પૂછવું છે કે આટલો બધું કૌભાંડ ભ્રષ્ટાચાર ચાલતો હોય તો ત્યાંના DRDA ડાયરેક્ટર કે DDOએ આજ દિન સુધી કેમ એમના ધ્યાને ના આવ્યું? એમણે આજ દિન સુધી કેમ તપાસ ના કરી? ત્યાંથી જે પણ આંકડા અને રિપોર્ટ્સ પત્રકો રેગ્યુલર અહીં ગ્રામ વિકાસ કચેરીમાં આવે છે, તો ગ્રામ વિકાસ કમિશનરના ધ્યાને કે એમના ઓફિસના ધ્યાને આ બધી બાબતો કેમ ના આવી? રાજ્ય સરકારના જે ગ્રામ વિકાસ મંત્રી છે એમના ધ્યાને આ બધી હકીકતો કેમ ના આવી? એ જ રીતે ત્યાંના સંસદ સભ્ય છે, જે DRDAની દિશા કમિટી છે, જે વિજિલન્સ કમિટી છે એના અધ્યક્ષ છે, દર 3 મહિને વિજિલન્સ કમિટીની દિશાની મિટિંગ ફરજિયાત મળે છે.
તો એમણે આજ દિન સુધી આ બાબતોનો અભ્યાસ કેમ ના કર્યો? એનો સ્પષ્ટ મતલબ છે કે ચોકીદાર જ ચોર છે. જે લોકોની જવાબદારી છે ચોકીદારીની, જે લોકોની જવાબદારી છે ભ્રષ્ટાચાર અટકાવવાની, એવા લોકો સામેલ હોય તો જ આ શક્ય બને.